શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की બધા વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. શીતકાલ શિયાળાના દિવસો પ્રભુના અત્યારે ઉષ્ણ સામગ્રી અંગીઠી અને બધાય ગદેલના વસ્ત્ર ગદેલ ઓઢાડવાની યથા દેહે તથા દેવે. સૌથી વધુ આનંદ એ કે આ બધું ક્યારે ખબર પડે જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા. આજનો દાખલો જુઓ તમે, પ્રભુ કેવી લીલા કરે છે, કેવો નટખટ નંદલાલ છે. ઓલા બેન, નામ તો મને નથી આવડતું, 1 મહિના પહેલા ઠાકોરજી પુષ્ટ કરાવતા, એટલે મને કે બેન તમે આજ્ઞા લઈ રહ્યો. એટલે ફોન 2 વાર કર્યો પણ કઈ કારણસર ન હોય પડે, એટલે મેં તો રવિવારે તો જે હોય જ છે, તમે આવજો આપણે આજ્ઞા લઈ લેશું. હવે ત્યાં ગયા ત્યારે ખબર પડી કે જે તો 3 દિવસ બિરાજતા નથી. ફોન કર્યો એને કે તમે નીકળતા નહીં, ધક્કો ન ખાતા. થોડાક નિરાશ થઈ ગયા કે મેં બધી તૈયારી કરી હતી, ઠાકોરજી તમને વિરહ કરાવે છે. હવે આજે અઠવાડિયા પહેલા એણે મને કીધું હતું કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, રવિવારે ફાવે કારણ કે મારા મિસ્ટરે ઘરે હોય. મેં તો સારું આજ સવારે જઈ અને આજ્ઞા લઈ અને તમને ફોન કરીશ, કારણ કે આજ્ઞા વિના તો. હવે ત્યાં ગયા ત્યારે કીધું કે ભાઈ જે તો 12 ગામ પધારવાના છે, એટલે કાલે રાજભોગમાં. હવે હું એને ફોન કરું પણ એ બેન રસ્તામાં હતા એટલે બિચારે ઉપાડ્યો નહીં. આવી ગયા અસારવા. ઠાકોરજીને પધારવું હશે, બધી રીતે બધાએ કીધું કે હવે કાલે કાલે કાલે. એ બેન પહોંચી ગયા, જે તૈયાર થઈને ગુસાઈજીને ચરણ સ્પર્શ કરવા આવ્યા ને એ બેનને કીધું હું તો ઠાકોરજી પુષ્ટ કર. એ કે લાવો 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 લાવો. પુષ્ટ થઈ ગયા. એ બેનનો ફોન આવ્યો, હરખ હરખ હરખ, ઈલાબેન આજે મારા ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે આવ્યા. તો તમારી ને મારી ઈચ્છાથી ને પ્રભુ નથી આવતા મારા વાલા. વલ્લભે જ્યારે પધરાવવા હોય છે ને ત્યારે જ આવે છે. હવે એમનો 1 મહિનાનો વિરહ થયો, હવે આ તો એ રોવા જેવા થઈ ગયા કે હું અહીંયા આવી ગઈ, એમાં ઠાકોરજી પાછા લઈ જવા પડશે પુષ્ટ કર્યા વિનાના. જુઓ, ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે છે ને એટલો આપણે આપણા ઠાકોરજીના સુખનો વિચાર નથી કરતા. આ સાક્ષાત દાખલો આજનો જ, તમે બધા સાક્ષી છે. એ બેને સાંભળતા હશે તો આ નટખટ નંદલાલ આજે પણ સારસ્વત કલ્પમાં જેવી લીલા કરે એવી કરે છે. આજે હવે જે વિજય થઈ ગયા હોત તો પુષ્ટ થાત, પણ કોઈ પણ કારણસર વિજય થવામાં થોડી અવેર થઈ, બેન સનાથ બની ગયા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. બીજો તમને હમણાંનો 15 વર્ષ પહેલાનો સાચો બની ગયેલો દાખલો આપો. પુષ્ટિ માર્ગમાં આજે પણ આવું થાય છે. હું દ્વારકા હમણાં સપ્તાહમાં આપણે ગયા હતા ત્યારે એક જણે પોતાનો અનુભવ કીધો. ભાલમાં એક ગામ, એમાં પેઢી દર પેઢીથી કાપડની દુકાન અને ધમધોકાર ચાલે. બાપ દાદાને એના બાપ દાદાનું એ ગામ, અને ગામમાં જ્યારે કાપડની દુકાન તો આમનું નામ આવે, આજુબાજુના હટાણા કરવા વાળા ત્યાં આવે. અને એવા લીલા લેર કે દુકાન સાંજે વધાવી હોય તો ઓલા ઘરાકો એમ કે ભાઈ અમારું કાંઈ કરીને જાવ ને, અમે ગામડેથી આવ્યા છે. આટલો ધમધોકાર ધંધો. હવે ભાઈ ને 2 કે 3 દીકરી,
દીકરીઓને સારું. હવે રાતના સૂતા હતા, ઘરે ઠાકોરજી બિરાજે, રોજ સેવા સ્મરણ સત્સંગ કરે. રાતના ઊંઘ ઉડી ગઈ તો એને વિચાર કર્યો, સવારે સેવા પહોંચીને 9 વાગે દુકાને જાઓ તો રાતના 9 સુધી મને 1 મિનિટ ભગવત નામ લેવાનો ટાઈમ નથી મળતો, અને પૈસો ભેગો કરું છું, જે ભેગો ઉપર આવવાનું નથી. 3 દીકરીઓ સુખી છે. એ કહે છે, પપ્પા હવે તમે તમારું કરો, અમારી ચિંતા કરો ને, આટલા બધા તમે થાકી જશો. રાતના નક્કી કર્યું, કાલે બહાર પાડી દઉં, દુકાન વેચવાની છે. સવારે ઉઠીને એમના વાઈફને પૂછ્યું કે બોલ, મારી ઈચ્છા આવી છે, મને ઠાકોરજી આવી પ્રેરણા કરે. એ કે અતિ ઉત્તમ, સારા કામમાં 100 વિઘન, અત્યારે જ બહાર પાડી દે. બજારમાં વાત વેતી કરી દીધી કે મારું મકાને વેચવાનું છે, મારી દુકાને વેચવાની, અને મારી પાસે 3 પ્લોટ પડ્યા છે, એ વેચવાના. હાહાકાર મચી ગયો. ભાઈ તમને કાંઈ તકલીફ થઈ છે? એ કે આ હમણાં તબિયત નથી સારી. બધા કે તું ન કરાય. 15 દીમાં બધું અવેરી દીધું, ગામ છોડીને બીજે ગામ ગયા, કારણ કે ગામમાં હગા ને વાલા ને વાત ને વ્યવહાર ને. ઠાકોરજી પધરાવી બીજા ગામમાં ગયા, ત્યાં ભાડે મકાન રાખ્યું કે મારે હવે ભાડે પૈસો એટલો હતો, ધારત તો ઘરનો લઈ શકત. એ પાછળથી માથાકૂટ, ભાડે મકાન લઈ લીધું અને બેંકમાં ને પોસ્ટમાં પૈસા મૂકી દીધા. ઠાકોરજીના ચાવણું આપે એટલું દર મહિને આવે. ગુરુ ઘરે સેવા કરે અને વૈષ્ણવ સાથે સત્સંગ કરે, અને સવારે ઠાકોરજીને પહોંચે. ટીવી એવું રાખ્યું કે ખાલી ચેનલમાં સત્સંગ સિવાય કાંઈ ન આવે. સાંજે વૈષ્ણવ આવે, સવારે ગુરુ ઘરે પરચાદગી કરવા જાય, 8:30 મંગળાના દર્શન કરીને આવી પોતાના ઠાકોરજીને પહોંચે. 1:30-2 વાગે એટલે પ્રસાદ લઈ અને થોડો આરામ કરે. પાછા 4 વાગે ગુરુ ઘરે જાય. 6:30 શેન આરતી કરીને આવે. ત્યાં જે પણ તેલ મળે એ કે પ્રભુ એવી કૃપા કરી કે તમારા ઓફિસમાં બેસવાનું, ના રસીદો ફાડવાની ને બધું. એટલે વચનામૃતે સંભળાય, દર્શનય થાય, વૈષ્ણવના દર્શનય થાય, વલ્લભપુરના દર્શન થાય, અને રોજ વલ્લભપુર પાસે જવાનું. 6:30 આવી અને જે 2 જણને કેટલું જોઈએ ભેળી કે કરી 7:30 પરવારી જાય. 8 વાગે બધા વૈષ્ણવ આવે, 9:30 સુધી સત્સંગ કરીએ, 10 વાગે સુઈ જાય. આટલો બધો પૈસો, આટલો બધી પ્રતિષ્ઠા એક ક્ષણમાં છોડી દીધો કે જે ભેગું લઈ જવાનું છે એ મારે ભેગું કરવું છે. અત્યાર સુધી મેં જે ભેગું નહોતું લઈ જવાનું, જે ભારરૂપ હતું, એ ભેગું કર્યું. આ સનાતન સત્ય મેં કીધું. મને જ્યારે વૈષ્ણવ મળે એમાં કોઈક કાંઈક વાત કરે, કોઈ કાંઈ વાત કરે, તો જેટલું મારું વલ્લભ કેવડાવે એટલું હું મારા શબ્દોમાં તમને મઠારીને કહું. તો મારા વાલા, આજની તારીખમાં પણ પુષ્ટિ માર્ગમાં આવું થાય છે. આમાં એણે સંન્યાસ લીધો, સંસાર છોડી દીધો? ના. સંસારમાં રહીને કેવા શ્યામને ભજે છે. સવારે 6 થી રાતના 11 સુધી તારી એક પલ આંખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. આપણે બધા ગાઈએ છીએ, એણે જીવનમાં ઉતાર્યું. તો જ્યાં જાઓ ત્યાં ક્યાંક ને ક્યાંક આવા પ્રસંગો મળી જાય, આવી વાતો કરવા મળે. ત્યાં અમરેલી ઘરના એક સેવક આવ્યા હતા, ના જે મહારાજ કથા કરતા હતા એ અમરેલી ઘરના જ સેવક હતા.
એટલે હવે ત્યાં ફૈબા બધા નહીં, એટલે શાસ્ત્રીજીની ફૈબા. તો એક વૈષ્ણવ ત્યાં ઝારીજી ભરવા આવ્યા હતા, અમરેલી જિલ્લાના ગામડાના. ક્યાં? બરોડિયામાં. આ કથાનો મંડપ ક્યાં હતો? બરોડિયામાં. દ્વારકા એટલે બરોડિયામાં. એણે મને એક દાદાજી, પૂજ્ય દાદાજી અમરેલી, છત્રપુર સ્વરૂપ, જેના અમે દર્શન કર્યા છે, એની વાત કરી ત્યારે આમ રોમાંચ ખડા થઈ ગયા. એ કે અમરેલીની બાજુમાં એક નાનું ગામડું, હવે 60 વર્ષ પહેલા કે 70, ટૂંકમાં 60 વર્ષ પહેલા પૂજ્ય દાદાજી અમરેલીમાં બિરાજે. હવે લગભગ ત્યાં બધા પૂજ્ય દાદાજીના સેવકો. હવે જે દીકરીઓ સાસરે ગઈ એ કોઈ રાજકોટે ગઈ ને કોઈ જામનગરે ગઈ ને કોઈ ભાવનગરે ગઈ. એટલે વેકેશનમાં આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં દીકરીઓ મોટા વેકેશનમાં, દિવાળીમાં સાસરે રહે, મોટા વેકેશનમાં છોકરાઓને લઈને ભાણિયાને કે હાલો મામાને ઘરે. તો એ બેન મામાને ઘરે આવ્યા. હવે મોટા વેકેશનમાં પવિત્ર બારસ ના આવે, પણ કંઈક લગ્ન પ્રસંગ કે એવું હશે તો પિયરમાં આવ્યા કે છોકરાઓને મોસળમાં. હા, તો શ્રાવણ મહિનામાં કંઈ પણ સારા કારણસર એ બેન પિયર આવ્યા એટલે છોકરાને મોસાળ. હવે પવિત્ર બારસ આવી તો બેન કે આટલા વર્ષથી સાસરે છે, પહેલી વાર એવું બન્યું કે પવિત્ર બારસે હું અહીંયા છું અને મારા ગુરુદેવ અહીંથી ને 25 કિલોમીટર દૂર. બાપા મારે ગુરુદેવને પવિત્ર ધરાવવા જવા છે. હવે કે ભાઈ તો હટાણી ગયો. પેલા બોલ્યું હોત તો બેન સાયકલ લઈને ગયો ભાઈ. પેલાના જમાનામાં તો સાયકલ હોવી. તો કે હું તો બાપા ગાડું ચલાવતો નથી. તો કે ભાઈ મારે તો, એટલે એ બેન એના પપ્પાને ભાઈ કહેતા હતા, ભાઈ મારે તો જાવું જ પવિત્ર. હવે બસ આખા દિવસમાં સવારે એકવાર આવે અને સાંજે પાછી લઈ આવે, અને ઉબડ ખાબડ ને રસ્તા આવ્યા. તો ત્યાં ઓલા ભાદા દાદા મળવા આવ્યા હતા. એટલે કે ક્યાં જવું છે બટા તારે? એ કે મારે અમરેલી મારા ગુરુને. એ કે હાલ આપણું ગાડું તૈયાર જ છે, ઉપર બાંધેલું છે, બટા તને તડકો નહીં લાગે અને ભાણીને ભેગી લઈ લે. એટલે એના બાપાએ કીધું હું બાપા છું તો આ તારું બાપા જ છે. અને ગામમાં પેલા એવું હતું નાના ગામડામાં કે દીકરીઓ આવે ને એટલે આખા ગામની બેનો દીકરીઓ અને આખા ગામની ભાણી. એટલે બાએ તો કે તૈયાર થઈ જાઓ. નીકળ્યા. ત્યાં ગયા એટલે તરત ભોજનમાં સાજી લીધું, તૈયારી હતી. બહારથી ને ખવાશે કીધું બેન થોડાક મોડા પૈડા કે જે તો ભોજન સાજી લીધું, તૈયારીમાં છે. અંદર જે અવાજ સાંભળો, સમજો આવી જા બટા. અરે આમ રોમાંચ ખડા થઈ ગયા. આવી જા બટા, માણકીને લેતી આવજે. અંદર ગયા. પવિત્ર ઉતર ઠાકોરજી પ્રસન્નતામાં, નટખટ નંદલાલ આનંદમાં છે ને, પજવે છે. તો ઓલા બેનની આંખમાં પાણી આવી ગયા. અમને કાંઈ ખબર પડે નહીં, એને તો પડે છે ને, તને ન પડે તો કાંઈ નહીં. આ નટખટ નંદલાલ છે એની જો લીલા, તાર લગ્નથી આટલા વર્ષ થયા, કોઈ દી પવિત્ર ધરાવવા આવી હતી બટા? મોકલાવતી હતી. આજે આવી ને, જાણે એમને ખબર હતી. આજે બધા ઘરમાં નહોતા અનુકૂળ, બીજા લઈ આવ્યા ને. એક મિનિટ જો તારી યાર લીલા કરીને નટખટે આટલા વર્ષે તું આવી ને પવિત્ર ધરાવવા. પવિત્ર ધરાવી, મિશ્રી ભેટ મૂકી. તો ભાદા દાદા અંદર આવ્યા. રૂપિયો હતો રાણી સિક્કો. એ કે મારે ઓલા કણબી, સૌરાષ્ટ્રમાં પટેલોને કણબી કહેતા. એ કે ભગવાન આવું અંદર? યા અતિથિ કેવો, આવો આવો. એ કે ભગવાન મારે પગને સ્પર્શ કરવો છે. હવે જો ભાષા વૈષ્ણવ ન હોય ને એટલે આવી ભાષા હોય. આપણે મારે ચરણ સ્પર્શ.
કે ભાઈ તમે વૈષ્ણવ નથી ને એટલે ન થાય. તો કે આ ભેટ તો મૂકવા દો. તો કે અન્ય માર્ગની ભેટ લઈએ ને તો આ ઢગલો છે ને આજનો, એને પછી હું સ્પર્શ ન કરો, તમારી ભેટે ન લઈ. તમે અમારા સેવક નથી, અમે કયા બેઝ ઉપર ભેટ લઈએ તમારે? અને ભાદા દાદા તો નાના છોકરું રોવે એમ રોવા માંડ્યા કે પગને તો મને તમારે અડવા જ દેવાય, એમનો કે ચરણ સ્પર્શ. હું પગને અડ્યા વિના નહીં જાઉં. એ ભગવાન મને તમે ભગવાન જ દેખાવ. ના ભગવાન મને ના ન પાડો, ભગવાન મને ખાલી એમ કરીને બહાર બેઠા. પછી બાને બધું કીધું કે પાતર લઈને જા, અને છાબડી પ્રસાદની બાંધી દીધી. અંદર જવા ગયા તો ઓલા ભાદા દાદા તો બહાર બેઠા, ધ્રુસકા આવે. જે બહાર આવ્યા. અરે ભાઈ કેમ આટલા વિવળ છો? જ્યાં સુધી તમારા પગને અડીશ નહીં ને મારવાલા, ત્યાં સુધી જળ હરમ. હા આના માટે ભાઈ બ્રહ્મ સંબંધ લેવું પડે, પછી તમે મને ચરણ સ્પર્શ કરી શકો. એ કેવી રીતે? એ કે હજી આજે તમે સવારે સવારે રોટલો ને તાહળી ભરીને દડબા જેવું દહીં ખાધું છે, ચા તો અમે પીએ નહીં. તો કે હવે કાલે ઉપવાસ કરો, પરમદી કે ત્યાં સુધી હું રહું કે ના રહું, વયો જાઉં તો આ પગને અડ્યા વિના જાઉં ને હું ભગવાન હવે તમારા પગને અડ્યા વિના જાઉં ને પાણી હરાવ. જે ભોજન સાજી લીધું હતું અડધો કલાક પેલા બેનના લીધે, જે કહ્યું જા ખવાસ નહીં કે કૂવામાંથી 108 ઘડાથી સ્નાન કરાયા. 108 ઘડાથી સ્નાન કરાવ્યું ને એને બ્રહ્મ સંબંધ આપ્યો વગર વ્રત કરીએ. કેવો એનો વિરહ હશે. પછી પેટ મૂકવા ગયા તો ચરણ સ્પર્શ. એ કે હવે ચરણ સ્પર્શ કરી લે. એ કે જો મારા વાલા, હું પગને અડવાનું કહેતો હતો ને, આ જેવું તમે ભગવાન હારમાં લગ્ન કરી દીધા તો ચરણ સ્પર્શ બોલતા આવડી ગયું ને. અને ઓલો રૂપિયો હતો ખનખન તો રાણી છાપસીકાનો, ચરણ સ્પર્શ કર્યા. એ કે હવે જો આ બેના ઘરે તો ઠાકોરજી બિરાજે છે, તારે? એ કે ભગવાન મારા ઘરે પધરાવી દેજો. પણ આ બેનના પિયરમાં છે ને 8 આમ એ કંઈક ભગવાનનું જ કરતા હોય છે. એ કે ઠાકોરજી બોલ. હા એ કે ઠાકોર, હું ને અઠવાડિયું રહીશ, અઠવાડિયા પછી પાછું આવું ને ત્યારે મને પાછા તમે ઠાકોરજી પધરાવી દેજો. મારે શરત ઈ છો ભગવાન. એ કે તારે તો શરત હોય. આવ્યો તો એ કે જ્યાં સુધી પગને નહીં અડવા દો ત્યાં સુધી હું જળ નહીં લઉં. અત્યારે અમે તો હવે તમારા થઈ ગયા, હક કોનો લાગે? અમે તમારા થયા તો અમારો હક. મારા ઘરે પધારવાનું, આખો દી રહેવાનું. એટલે ઓલા બેને કીધું એમ કે ભાઈ મારા ઘરે તપેલી કરજો. તો કે પ્રભુ પધારે પછી કહું ને બધું. એટલે જે કહ્યું સારું, તારા ઘરે ઠાકોરજી પધારશે પણ તપેલી. તો કે ઓલા બધા ઢાઢી લીલા ને રાસ લીલા, એ આખા દિવસનો 24 કલાકનો મનોરથ મારવાલા. મારી જમીન છે ને એમાંથી ને 5 વીઘા જમીન મારે ભેટ. અહીંયા હું બોલીને જાઉં છું, કાલ ન હોઉં ને તો આ બધા સાક્ષી છે. ગયા તા ઓલા બેનને પવિત્રું ધારણ કરાવવું હતું, એટલે જીવને કેવી કેવી લીલા કરી અને પોતાના ચરણમાં લે છે. જે જીવ લીલામાંથી બિછોડો પડ્યો છે ને મારા વાલા, એને વલ્લભ આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડતા જ નથી. એક દીકરી હતી તો એ રોજ ગુરુદેવના ઘરે જાય, મેવો ને દૂધ પધરાવા ઘરે ગાય. એટલે એની ભેગી એની બેનપણી જાય, કારણ કે બે હારે ભણતા હતા. ઓલી દીકરી જઈ નથી, અને આ પ્યોર વૈષ્ણવ, પણ ભણવામાં તો બે વૈષ્ણવ, આ વૈષ્ણવ વાણિયા અને આ વૈષ્ણવ એટલે જૈન વાણિયા. ઓલી રોજ પધરાવા જાય પછી ત્યાંથી ને બે હારે ભણવા બેસી જાય. અને કેને ચોટલી બાંધે એમ બે ભણે, 3 કલાક સુધી બે ભણે. એક દિવસ આના ઘરે ને એક દિવસ આના ઘરે. ઓલી વૈષ્ણવ દીકરી ત્યાં કઈ ખાઈ પીએ નહીં. અને આ છે તો અહીંયા એમ કે મને તમારા ઘરનો પ્રસાદ બહુ ભાવે, મને તમારા ઘરની લાડોળી, બંટા ગોળીને એવું બોલતા, મને તમારા ઘરની લાડોળી બહુ ભાવે, માસી તમારા મારા માટે રાખવી. હવે પ્રસાદમાં કઈ તાણું વાણું ન હોય.
પછી ભણતા હોય એટલે ચા ન પીએ એટલે પૂછે દૂધ પીવું તારે? મને તમારું એ ઓલું બધું નાખેલું બહુ દૂધ ભાવે, પધરાવેલું એવું આવડે નહીં. હવે રોજ જ્યાં સાંજે મેવો ને ગાય દોવાઈ જાય, વાળું વેડા થાય એટલે બા કે જાઓ બેટા પગ છૂટો કરતા આવો આંટો. હવે ત્યારે ક્યાં પાણીપુરી મળતી હતી ને આવા બધા નાસ્તા હતા? ત્યારે તો ઘરના સિવાય કોઈ આવું બધું બહુ અમને બરાબર યાદ છે. અમને મમરા વઘાર દેતા બહુ તો, અને કાં રોટલી પડી હોય ને તો એનો ચેવડો કરી દેતા, અને એ ટાઈમ ન હોય ને તો રોટલીની યાર ગોળ દઈ દેતા. એટલે અમારો આ ડબ્બો એ પાછું એઠું ન થાય એટલે રેસી કપમાં. અમારે તો બધું બહુ. હવે જ્યારે જાય એટલે જો ભાભીજી બહાર બિરાજતા હોય, જે બિરાજતા હોય એટલે આ જઈને દંડવત કરે, કારણ કે બધા અપરસમાં હોય. એટલે કે લે બીડું લઈ જા, લે પ્રસાદ લઈ જા. એટલે ઓલી કે મને અડધું દે ને. હવે રોજ વૈષ્ણવના ઘરનો પ્રસાદ લે, રોજ ગુરુ ઘરનો પ્રસાદ લે, રોજ ગુરુનું સાનિધ્ય મળે, રોજ ગુરુનું સન્મુખ થાય. અને ઓલી જે દીકરી હતી એ રોજ વાતો યાદ કરે કે આજે આપણે વંચાશે નહીં, અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ છે, આજે અમારા રાસ ગરબા છે. હવે ધીમે ધીમે ઓલીને રસ પડવા માંડ્યો. જો જે જીવનો જે અધિકાર હોય ને, હવે એના ઘરે એમ કે ને કે હાલો અપાસ રહે, એટલે કે ના મારે આને ત્યાં વંચવા જવું છે. કે સારું એસએસસીમાં છે, આને બહુ આગ્રહ ન કરાય. પછી કે તપસ્યા કરવાનું, તો કે અત્યારે મારું બોર્ડનું પતી જાય ને પછી તપસ્યા કરીશ. પણ જીવ ક્યાં હતો એનો? અહીંયા હતો. હવે એકવાર આ પધરાવા ગયા તો ગુરુદેવને કંઈક કામ હશે એટલે પૂછ્યું કે તારી બાને મોકલજે. આજે ઠાકોરજીને ગુલાબી ચૈત્રી ગુલાબની માળા જે કરવી છે, અને એમાં જે ડિઝાઇન પાડે છે ને તારી બા સિવાય કોઈ ન કરે. એટલે ઠાકોરજીને એનું બહુ ગમે છે. એટલે આજે એમને 2 વાગે મોકલી દેજે સાંજે ઠાકોરજીને. હવે આ એ દરમિયાન કંઈક એવા વચનામૃત થયા. હવે રાતના 2 વાંચતા હતા. તો એ દીકરીએ કહ્યું સાંભળ ને, મારે તમારો વૈષ્ણવ ધર્મ પાડો. એ કે બોલતી નહીં, તમારા ઘરે તો પ્યોર. એ કે ના હું મહિનાથી મનોમંથનમાં છું, મને તમારા ઘરે બહુ ગમે છે, તમારે ત્યાં વાતાવરણ એવું સુગંધ એવી, અને અહીંયા જઈએ એટલે ત્યાંય તમે જુઓ તો. એ કે હવે પરીક્ષા પતી જવા દે બોર્ડની. પહેલાં એસએસસીમાં એવું હતું 2 પેપર, 11 થી 2, 1 કલાક રિસેસ ને 3 થી 6. ઠાકોરજીનું કરવું, 2નો નંબર એક સ્કૂલમાં આવ્યો. એટલે એક જણ મૂકવા જાય અને સાંજે બીજું તેડવા જાય. પરીક્ષા પતી એટલે ઓલી ઘરમાં ધડાકો કર્યો કે મારે વૈષ્ણવ ધર્મ કરો. અને ઘરમાં બધાય ગાંડા કે આપણા ઘરમાંથી આટલા જણાએ દીક્ષા લીધી નાન તેમ. પછી તો એ કંઈક ના, મને ધીમે ધીમે બધા સમજી ગયા કે જે જીવ જ્યાંનો હોય ત્યાં જાય. જેને વાત કરી એ કે જીવ આપણો હતો એટલે રોજ ટેલ કરવા આવતી તારા ભેગી. હવે અમે તો કાંઈ એને કીધું નથી, અને રોજ તમારા ઠાકોરજીનો પ્રસાદ લેતી હતી. એ દીકરીએ બ્રહ્મ સંબંધ લીધો અને લગ્ન પણ વૈષ્ણવમાં કર્યા. તમારે કહેવાનો આશય એ છે, જે જીવ પુષ્ટિ માર્ગનો હોય ને, ઠાકોરજી ગમે ત્યાંથી એવી અદ્ભુત લીલા કરે કે જીવ શરણે આવ્યા વિના રહે નહીં. મારા વાલા, કોઈ હું તમને કપોળ કલ્પિત વાર્તા નથી કરતી, જે હકીકત છે તે. હવે એક નાની વાત, 60-70 વર્ષ પહેલાની વાત છે. વૃંદાવનમાં એક સંત રહેતા હતા. હવે વૃંદાવનમાં સુદામા કુટિયા છે. સાંજે બધા સંત ત્યાં ભેગા થાય ને ભગવત નામ ને કીર્તન ને જમાવટ થાય. હવે સત્સંગ કરે એમાં એવું સાંભળ્યું કે 12 વર્ષ સુધી જે એક જ જાતનો નિયમ લે એને ઠાકોરજી સાનુભાવ કરાવે. તો એક સંત હતા, એણે વિચાર કર્યો કે હું શું 12 વર્ષ સુધી નિયમ લઉં કે મને ઠાકોરજી સાનુભાવ કરાવે. અઠવાડિયા સુધી મનોમંથન કર્યું. પછી એને નક્કી કર્યું કે મૌન વ્રત લીધું. મૌન વ્રતમાં તમે ભગવત નામ લ્યો ને એ છૂટ હોય.
પણ લૌકિક કાંઈ ન બોલી શકો. એટલે બીજા સંત હતા ને એના ભાઈબંધ હતા ખાસ, એણે હસા હસા કીધું કે તું જે વ્રત લઈશ ને હું તારું તોડાવીશ. આ સખ્ય ભાવ છે, આ કોઈ ઈર્ષા ભાવ નથી. એટલે ઓલાએ સવારે 11 જાહેર કર્યું કે બધા એને જાજા કરીને જય શ્રી રાધે, આજથી 12 વર્ષ મારું મૌન વ્રત. બધા કે ભગવત નામ લેવાનું, કે ભગવત ચર્ચાઈ કરવાની, ભગવત ગ્રંથો વાંચવાના, ભગવત લીલા સાંભળવાની ખરી ને બોલવાની ખરી, ભગવત સંબંધી ચર્ચાઈ કરવાની, પરંતુ લૌકિક એક શબ્દ હું નહીં બોલવો. હવે બધાએ કીધું સાંભળ, હા આ રોજ મોઢા મૂકું છું. 1 મિનિટ આ લોકોને કહ્યું અવાજ આનો ટીવીનો. એટલે બધાએ કીધું આપણામાં કાંઈ આવું વ્રત ને તપ ને હોય નહીં, આપણે તો જય શ્રી રાધે. પણ આને મનમાં ઠાને લીધું. એટલે એના ભાઈબંધ સંત હતો ને, આ સેના ઉપરથી દાખલો આપ્યો કે ત્યાગ કોને કહેવાય, આને ન કહેવાય. આજે તમારો 11 હોય અને પૂરણપોળી ઘરમાં ઠાકોરજીને ધરવા બનાવી હોય, એટલે તમે શું કહો? શરાબ એટલે મારી 2 રવા દેજો, આજે મારે ખાવાનું નથી. તમારા 11 ભાંગી ગઈ, તૂટી ગઈ. તમારું ચિત્ત, તમારી જીભ એ પૂરણપોળી ચાખી ગઈ. તો આ દાખલો એના પરથી આપ્યો કે તમે કાંઈ પણ વ્રત, કાહે કો દેહ દમ સાધન, આપણે કોઈ વ્રતની જરૂર જ નથી. હવે ઓલાએ કીધું હું તારું વ્રત તોડાવીશ. ઓલો ક્યાં તારી જેવી છે. હવે 4-5 વર્ષ તો એટલા સરસ નીકળી ગયા. ઓલાને અહંકાર આવ્યો, અહંતા. 4-5 વર્ષ તો નીકળી ગયા. હવે 7 વર્ષ નીકળતા હું વાર લાગશે, અને પછી મને ભગવત સાક્ષાત્કાર કરાવશે. ઠાકોરજી કે ઓહો, ઠાકોરજીથી બધું જ સહન થાય, અહંકાર સહન ન થાય. એક અભિમાન અને એક ક્લેશ ધુમાડો. પ્રભુ કે હવે આને, હવે અઠવાડિયા પછી ભંડારો હતો, બધા સંત મહાત્માને પ્રસાદ લેવા બોલાવ્યા. હવે આને ગુલાબ જાંબુ બહુ ભાવે, બધાને ખબર. હવે ત્યાં ગુલાબ જાંબુ બનાવ્યા હતા. એટલે આ જે સંતે કીધું તું હું તોડાવીશ, એને ઓલાને કહી દીધું ગુલાબ જાંબુ જ લઈને નીકળે ને તો તારે એને નહીં પીરસવાનું, અમને બધાને બબાઈને ચાચા દેવાના. ત્યાં આવે એટલે તારે કહેવાનું ઓહો મારે તમારે નથી જોઈતા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એ મૂંગા છે એટલે બોલશે નહીં કે ઓલો તો પીરશે આટલું પેલું લઈને, કોઈને 2 મૂકે ને કોઈને 4. અહીંયા આવે એટલે ઓલો કે હા એટલે કે નહીં કાંઈ વાંધો નહીં, મારે જ નહીં પીરશું, નહીં પીરશું. ગુલાબ જાંબુ તમને નથી ફાવતા, કાંઈ વાંધો નહીં, આગળ. ઓલા હા વળી બીજી વાર આવે તો ઓલા ઈશારો કરી દીધો કે નહીં હો. એટલે જેવા આવે એટલે ઓલો કે હા એ કે ના ના નહીં પીરશું. દર વખતે હું કામ ના હું કરો છો? તમે તમારે તો હું મૌન વ્રત ધારણ રાખ્યો છે બરાબર છે, તમને ન ભાવે તો થોડા બગાડું, અને પ્રસાદ થોડો બગાડાય. પાછો 5 વાર પીરસવાયો, 5 વાર ઓલો નહીં પીરશું બાપા, નહીં પીરશું. એમાં આટલો બધો ગુસ્સો કરો છો? મૌન વ્રત રાખીને ગુસ્સો થાય, અને એ વ્રજમાં એ પ્રસાદ લેવામાં. મારે જ હવે પીરસવાનું આ છેલ્લું છે, હવે આ બાજુ આવીશ જ નહીં, તમને નહીં પીરશું. ઊભા થઈને બોચી પકડી. એ કે 5 વાર આવ્યો બધાનું પીરશું, અહીંયા મૂકતા આમ કરતો હતો તો એ કે ઓલો કે જો તોડાવ્યો ને તારો. આપણામાં કાહે કો દેહ નમસ્કાર. તમે મૌન વ્રત ધારણ કરો છો, સકામ ભક્તિ છે, તમારે કાંઈક જોઈએ છે. આપણામાં કાંઈ પણ નિર્હેતુક અહેતુક ભક્તિ કરવાની છે. ત્યારે ઓલાને એમ થયું કે ભગવત ભજન, ભગવત નામ, ભગવત સત્સંગ, ભગવત ગ્રંથો આ બધું રોજ 24 કલાક કરીએ તો પ્રભુ તો આપણી પાસે જ છે, અને એને કારણ વિના જતાવી દે, અને ગમે એટલું કરીએ તોય ન જતાવે. એમાં મારે ક્યાં વ્રત કરવાની જરૂર હતી? તો મારા વાલા, આપણા તો ખાલી 24 એકાદશી, 2 અધિક મહિના અને 4 જયંતી સિવાય કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન. એના અહીંયા વિરામ આપીએ. હવે
વ્રજ વિહાર, વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર, વ્રજની લીલા સ્થળેની વાત, વ્રજની કુંજની વાત, અને એ પણ બધી ઓથેન્ટિક, કોઈ મન ઘડત નહીં. હા, એવા પ્રસંગો આવે જ્યાં લોકોને કાંઈ સાનુભાવ થયો હોય, જ્યાં કોઈને એવો અનુભવ થયો હોય, એ અલગ વસ્તુ છે. પણ આ વ્રજ વિહાર જેણે લખ્યું છે, નવનીત પ્રિય શાસ્ત્રી એન્જિનિયર હતા, અને ઓથેન્ટિક સિવાય કશું લખ્યું નથી. એમનું ભાગવત બી એટલું સુંદર છે, શૃંગારાત્મક. એમનું પુષ્ટિપુલિન છે, એમાં તો બધું જ છે, 16 ગ્રંથથી માંડીને, ગોપી ગીતથી માંડીને બધા એ વસાવા જેવું છે. 20 વર્ષ પહેલા એક વૈષ્ણવે મનોરથ કર્યું હતું કે જેને જોઈએ ફ્રી ઓફ ચાર્જ લઈ જાઓ. આપણને તો ખબર નહોતી, આપણે જોબ કરતા હતા એટલે, પણ જે બધા લઈ આવ્યા હતા મને વાંચવાઈ દીધું હતું. અંદર વર્ણન છે કાંઈ, બધું ઓથેન્ટિક ગ્રંથના આધાર પર. હવે કાલે આપણે મુખારવિંદની લીલાનું અનુસંધાન કર્યું. જો આ બધામાં તો એટલું બધું કેવું હોય કહેવાય, પણ એમણે સાગરને ગાગરમાં ભરવો છે, એટલે બધી લીલા અનુસંધાન પ્રમાણ. હવે સામે સુંદર શિલા ગણે, એ બેઠકજી વલ્લભના સુંદર શિલાના. અહીંયા વલ્લભે બિરાજીને 7 દિવસ પારાયણ કર્યું હતું, અને 1.25 શેર સખડી ઠાકોરજીને અહીં અન્નકૂટ અરુગાવેલો. એકવાર વલ્લભ દમલાજીના ગોદમાં બિરાજતા હતા, ત્યાં રૂમઝૂમ કરતા ઠાકોરજી ગિરાજી ઉપરથી ઉતરી અને પધાર્યા. વલ્લભ કોની ગોદમાં હતા? દમલાજીને. અને એટલા શાંતિથી પોઢેલા હતા, તો દમલાજી હાથ આમ કરી દીધો, પ્રભુ આવતા નહીં હો, મારો વલ્લભ જાગી જશે. ઠાકોરજી ત્યાં ઠાડા રહે, મંદ મંદ મુસ્કાતા હતા. વલ્લભના નેત્રો ખુલ્લા, એ મારા નાથ, મારા પ્રભુ પધારો પધારો. ત્યાં કેમ ઠાડા છો? આ તમારા દમલાએ રોક્યો એટલે નો આવી શકું. દમલા તું ऐसो क्यों किया? દાન બળો કે દાતા? દાન ઠાકોરજી છે, પણ દાતા મારો વલ્લભ છે. તો દાન ઊભું છે, પણ દાતા અહીંયા છે મારા ગોદમાં. વલ્લભે અમને કહ્યું કે આપ શ્રીજી બાવા છો, એટલે અમે કહીએ છીએ આપ શ્રીજી બાવા છો. આપને ઓળખાવા વાળા મારો વલ્લભ છે. તો મારો વલ્લભ પોયડા હોય તો હું આપણે રોકી જ દઉં ને. વલ્લભ બરજા દમલાજી ઉપર. ऐसो क्यों किया? શ્રીજી બાવા કે એણે એની ફરજ નિભાવી છો વલ્લભ, એને કાંઈ ન કહેતા. તો એને 10 જન્મનો વિરહ થયો, 10 જન્મ લેવા પડ્યા. અને એવું કહેવાય છે આજની તારીખમાં આપણે બધા દમલાના વંશ છીએ, તો જ આપણામાં આવો ભાવ આવે, આપણને ઠાકોરજી પધરાવાનું મન થાય. જે વચનાવ્રતમાં સરસ કીધું, આ 2 લીલા છે. વલ્લભે પેલી પરિક્રમા કરી ગોકુળમાં, ત્યારે ગોવિંદ ઘાટ ઉપર દમલાજી સૂતા હતા અને વલ્લભ જાગતા હતા. દમલાજી સૂતા હતા અને વલ્લભ જાગતા હતા. અને વલ્લભને ચિંતા થઈ. એક સમય ચિંતા આવી, દેવી કીહવિદ જાની જાય. ઠાકોરજીથી વિરહ સહન ન થયો. એવું કહેવાય છે કે રાતના 12 વાગે ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, ગોલોકનું આટલું મોટું સુખ છોડીને આવ્યા છે, અને ઉઘાડા ચરણે પરિક્રમા કરી જીવને શોધી શોધીને મારા હાથમાં દેવાનો સંકલ્પ કર્યો. તો હું તમને એવું બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને શોધી એનો હાથ મારા હાથમાં સોંપશો, એનો ક્યારે હું ત્યાગ નહીં કરું, અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. વલ્લભ એટલા પ્રસન્ન થયા, પવિત્ર ધારણ કરાવી, મિશ્રી મુખમાં દીધી, અને રાજી રાજીને રેડ થઈ ગયા. તો ત્યાં
દમલાજી સૂતા હતા. દમલાને પૂછ્યું, દમલા તુને કુછ સુન્યો? આપણે હોય કંઈક મેં બધું જોઈ લીધું, મને ઠાકોરજીને દર્શન થયા. હા, આ તો દમલાજી હતા. સુન્યો સહી પર સમજો નાય. ત્યારે વલ્લભે એને સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ સમજાવ્યો. ત્યારે પુષ્ટિમાર્ગ સૂતો હતો, વલ્લભે જગાવ્યો. હવે પુષ્ટિમાર્ગ બરાબર નીકળો, પલ્લવિત થયો. અને પછી અહીંયા સુંદર શિલાએ આરામથી ને ઠાકોરજી એટલે કે વલ્લભ પોઢ્યા હતા દમલાની ગોદમાં, અને દમલાજી જાગતા હતા. કારણ હવે પુષ્ટિમાર્ગ પલ્લવિત થઈ ગયો હતો. અને ઠાકોરજી શ્રીજી બાબા પધાર્યા. પૂછ્યું, મારા વાલા કાં પધાર્યા? એ કે ગાય જોઈ છે. તો બધા સદુ પાંડેને કેવા માંડ્યા. એ કે અમે લઈ આવ્યો. મતલબ કે ના, મારી પાસે માગી છે. હાથમાં ઓલી સંધ્યાવદન કરી એની પવિત્ર હતી. એ કે આ વેચીને લઈ આવો. અને ગાય આવી. ત્યારથી ગૌશાળા જુઓ તમે. તો આ લીલા સામે સુંદર શિલા પર વલ્લભના બેઠકજી બિરાજે છે. મેં ઘણા વૈષ્ણવ એવા જોયા, ગિરિરાજજીના મુખારવિંદ આવે ને તો પેલા મુખારવિંદના દર્શન ન કરે, ત્યાં ચરણ સ્પર્શ ન કરે, પેલા વલ્લભ પાસે જાય, દંડવત કરે, દૂર ઉભા રહીને વલ્લભની દ્રષ્ટિ આપણા ઉપર પડે એમ સર્વોત્તમ સ્તોત્ર કરે, ને વલ્લભને કહે, આપ કૃપા કરશો તો મને ચરણ સ્પર્શ થશે. આપના વશમાં શ્રીજી બાવા છે, તો આપની કૃપા હશે તો મને ચરણ સ્પર્શ થશે થશે ને થશે. પછી પરિક્રમા કરીને પછી જાય ત્યાં. એ બેન મને કહે, એટલે બેન આટલી બધી ગીરદી હોય, અન્નકૂટમાં તો આમ પગ મૂકવાની જગ્યા ન હોય. ઘણી વાર સાંજે કે દર્શન બંધ થાય ને 3:30 શ્રીંગારની, તો આમ બધા દોડા દોડીના માથે પડતા હોય. સવારે કે આરતી પછી પણ હું આવી હોઉં ને તો એક વાર તો મને વલ્લભ ચરણ સ્પર્શ કરાવે કરે. એ કે મારા વર દૂરથી જ કહી દે કે આ માની લીધું, આટલી ગીરદીમ પડી આખડી જાય. તો હું વલ્લભને કહું, મને કરાવશો મારા વાલા? વલ્લભ મને એવી કરાવે કે હાથ પકડીને ચરણ સ્પર્શ કરાવે, દંડવત કરાવે. જેનો જેવો ભાવ. એ કે એકવાર કોરોનામાં આવ્યા એટલે થોડી થોડી છૂટ હતી, તો કોઈને ચરણ સ્પર્શ ન કરવા દે, કારણ કે એકબીજાને ઓલું થાય ને. તો કે હું ગઈ ને કોઈનું ધ્યાન નહોતું ને ચરણ સ્પર્શ કરી લીધા. પછી મને ઓલા ધમકાવી, ભલે ને ધમકાવી, ચરણ સ્પર્શ તો થઈ ગયા. એનું કારણ વલ્લભની કૃપાનું ફળ. તો અહીં મહાપ્રભુજી દામોદરદાસ અરસાનીના ખોળામાં પોતાનું મસ્તક પધરાવીને પોઢેલા. શ્રીનાથજી તે સમયે પાસે પધાર્યા. નુપુરનો નાદ થતો હતો. અરસાનીજીએ પ્રભુને ઈશારાથી અટકાવ્યા. મહાપ્રભુજીની નિંદ્રા તૂટતા પરિશ્રમ થવાના વિચારે શ્રીનાથજી થોભી ગયા. થોડી વારમાં મહાપ્રભુજી જાગ્યા. પ્રભુને જોયા, પ્રેમથી પાસે પધરાવ્યા. દૂર ઊભા રહેવાનું કારણ પૂછ્યું. કારણ જાણીને હર્ષાનીજીને ઠપકો આપ્યો. પ્રભુએ સેવકોનો પક્ષ લીધો. જુઓ, સેવકનો તો આ ધર્મ છે. હર્ષાનીજીએ વિનંતી કરી, દાન મોટું કે દાતા? પ્રભુ તો દાન છે, દાતા તો શ્રી મહાપ્રભુજી છે. દાતા દે તો દાન મળે. દાતા દે ત્યાં જાય. છતાં પ્રભુના પરિશ્રમથી હર્ષાનીજીને 10 અવતારનો વિલંબ થયો. દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. શ્રી મહાપ્રભુજીની હૃદયોક્તિ છે. આમ દમલા અંશ છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગ સ્થિત છે. ભગવદીઓના હૃદયમાં આ સ્થિતિ છે. બોલો વલ્લભાધીશ. હરિરાય વાંગ મુક્તાવલી. પત્ર પ્રભુ કૃતો નય ગુણ દોષ વિચારણમ તત્કૃત્યાત્મત્વજ્ઞા પુષ્ટિ માર્ગ સકથ્યતે. હા, ગુજરાતી.
જે માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમની ચાલવાની, રડવાની, ભોજન કરવાની તથા પાનાદિની ક્રિયા લૌકિકના સરખી દેખાવાથી એ લીલામાં હીન બુદ્ધિ થતી નથી, અને કાલીય દમનાદિ તથા ગિરાજ ધારણની લીલામાં અન્ય લીલાથી ઉત્તમ બુદ્ધિ થતી નથી, પરંતુ પ્રભુ કૃત સર્વ લીલાને ઉત્તમ જાણવામાં આવે છે. તે જ પુષ્ટિ માર્ગ કહેવાય. ઠાકોરજીને ભૂખ લાગે, ઠાકોરજીને ઊંઘ આવે, ઠાકોરજીને સ્નાન કરાવીએ, ઠાકોરજી આપણી સાથે હસે, ઠાકોરજી આપણી જતાવે, તો આ મનુષ્ય જેવી લીલા નથી. આટલા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે, છતાંય કોઈને એવો ભાવ નથી આવ્યો કે પ્રભુ તો અમારા જેવા છે. કારણ પ્રભુ બાળ લીલા કરે છે, છતાંય ભગવાન તો છે જ, ઈશ્વર તો છે જ, બ્રહ્મ તો છે જ, પૂર્ણ પુરુષોત્તમ તો છે જ. એવી અનુભૂતિ થાય છે ને થાય છે જ. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી જો પુષ્ટ કરાવેલા છે, પૂર્ણ પુરુષોત્તમ છે, તો તમે એને એક દિવસ બી ભૂખ્યા નહીં રાખો, તમે એને જારીજી ભર્યા વિના નહીં રાખો. દિવાળી આવશે તો તમે નવા વસ્ત્ર લાવશો જ, તમે તમારું કાંઈ કરાવશો તો એનું તમને કરાવવાનું મન થશે જ. કોરોનામાં શાહીબાગમાં એક ડોક્ટર ફેમિલી રહે છે. હવે એમના ઘરે ઠાકોરજી બિરાજે, કોરોના ચરમસીમાએ, બેને કોરોના છે. હવે ઠાકોરજી હવે 10 વાગ્યા સુધી વિચાર કર્યો કે આપણે તો આપણી રસોઈ બનાવીને ખાઈએ છીએ, આપણને તો આ બધું ગમે છે, આપણે ભૂખ્યા રહેતા નથી, તો ઠાકોરજીને કેમ ભૂખ્યા રાખવા? તો એટલે ડોક્ટરે કીધું કે આપણે જે બનાવીએ એ ધરાવીએ. એટલે બેન જરાક મૂંઝાણા કે આપણે અડીએ ને પ્રભુને કોરોના થઈ જાય તો. આ એની માની મમતા હતી, આ એનો વાત્સલ્ય ભાવ હતો, અને ડોક્ટર હતા એ બાપનો ભાવ હતો. આપણું છોકરું હોય તો એને ધવડાવ્યા વિના નહીં રહે, એને ખવડાવ્યા વિના નહીં રહે. એટલે જે બનાવો એ ધરાવો. તો ઓલા બેનને એને પછી હાથમાં રેશમી વસ્ત્ર વીંટી લીધા. મારા પ્રભુને મારો સ્પર્શ ના થવો જોઈએ, મારા પ્રભુ બાળક છે, એને ઇન્ફેક્શન લાગતા વાર ન લાગે. સવારે ઠાકોરજીને જે ધરાયું હોય એ રેશમી વસ્ત્રથી છગાડે, સિંહાસન પર પધરાવે, જારીજી ભરે, ને પછી કે સ્નાન નહીં કરાવો, વસ્ત્ર નહીં બદલાવો, ભૂખ્યો નહીં રાખો. પછી તમને કઈ થાય તો હું ધરાવીશ, પણ હું તમને સ્પર્શ નહીં કરું, ચરણ સ્પર્શ નહીં કરું, કારણ કે હાથમાં રેશમી વસ્ત્ર રાખ્યું હતું. 10 દિવસ આવી રીતે સેવા કરી. 10મા દિવસે રિપોર્ટ સારો આવ્યો, એટલે ઘરમાં બધું વ્યવસ્થિત કર્યું અને ઠાકોરજી પાસે ગયા. લાલા, આજ તાર શું આરોગો છે? ને પછી કૈલાબેન એમની પ્રસન્નતા જોઈને ત્યારે મને એમ થયું, એ 9 દિવસ મને એવું થતું હતું કે હું કઈ ખોટું નથી કરતી ને, આજે મારા પ્રભુને કોરોના નહીં લાગી જાય ને. એ સાક્ષાત માનતા હતા, મૂર્તિ માનતા હતા, એને તો કઈ અસર જ નથી. જુઓ એ કરે કે ન કરે. કાલે એક બેન મને કે ઘણા વખત હું બહુ ભાવથી સેવા કરું છું, મને મારા ઠાકોરજીને બહુ ભાવ છે, મને ચીકી ધરાવવાનું મન થયું છે. મેં કીધું ધરાવો. તમે મને આવું કેમ પૂછો છો? ઠાકોરજી મારા મનમાં તરત આમ સ્ટ્રાઇક કર્યો, તમારે પૂછતા વેલા છે? મને કે ના, એટલે તો પૂછો છો.
મેં તો ચિત્રજી તમે જે ધરાવો એ ધરાવો, આ તો રમકડા છે, ઢીંગલી પોતિયા રમીએ એમ તમે તમારે રમો, આમાં મને કઈ પૂછવાનું જ ન હોય. તો મને કેમ આવો જવાબ આપો છો? મેં તો મારા વાલા જ્યાં સુધી પુશ ન કરાવું ત્યાં સુધી અંદર પુષ્ટિ પુરુષોત્તમનો આવિર્ભાવ ના આવે. વલ્લભની દ્રષ્ટિ પડે ને તોય પુશ થઈ જાય. મથુરાની બજારમાં વલ્લભ પધારતા હતા અને કંસારામ ત્યાં બધા સ્વરૂપો હતા. વલ્લભની ખાલી દ્રષ્ટિ પડી, બધા પાછળ આવવા માંડ્યા. વલ્લભે કીધું, ગમલા બધા લઈ લે, હવે આ નહીં રે મારા વિના. સાક્ષાત થઈ ગયા. તો તમારું સ્વરૂપ તો કંસારાન બજારમાં છે, દુકાનમાં. એ દુકાન વાળો રોજ ધરાવે, સ્નાન કરાવે, પોઢાડે, એ તો આમ કરીને આમ ફેંકીને મૂકી દે. મને કે ના, પુશ કરાવવામાં મને બીક લાગે. મેં તો જો બેન, તમારે જેમ ઈચ્છા હોય પણ તમારે મને આવો ફોન નહીં કરવાનો, કારણ કે પુશ નથી પછી મારે તમારા પ્રશ્ન જવાબ આપવાનો કોઈ સવાલ જ ઉભો નથી થતો. હા, તમારે ગુરુ ઘરે પુશ કરાયો, તમારા ગુરુની ઘર રીત પ્રમાણે સેવા કરો. તો અહીંયા કે છે કે પ્રભુને પોઢાડો, જગાડો, અરોગાવો, કાની આપો, જારીજી ભરો, બધું, પણ ક્યારેય આપણને એમાં મનુષ્ય ભાવ નથી આવતો. આપણને પૂર્ણ પુરુષોત્તમનો જ ભાવ આવે છે, કારણ આ પુષ્ટિ માર્ગ છે. આપણને સુખ દુઃખ જે થઈ રહ્યું છે તે બધું ભગવત ઈચ્છાથી થાય છે. એ બધું ભગવત કૃત છે, એ બધું સારું જ છે. એવી બુદ્ધિ જ્યાં સતત રહે તેનું પુષ્ટિ માર્ગ. કરણમ મધુરમ. આપણે હોશિયાર, સુખ આવે એટલે છકી જઈએ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. આટલું બધું સારું હોય અને અઠવાડિયું કઈ તકલીફ પડે, મારી યારે જેવું થાય. એ બેન, આટલું બધું સારું હતું ત્યારે કેમ નહોતી કહેતી કે મને જ આટલું સારું, મને આટલું બધું આપ્યું, મારા ઉપર આટલી કૃપા, આખી જિંદગી તને આટલું સરસ રાખ્યું. હવે અઠવાડિયું થોડી તકલીફ પડી ત્યાં તો આપણે નગુણા છીએ. ઓલા પાડોશી આપણને ખાલી લિફ્ટ આપે ને તો એ 10 વાર થેન્ક યુ કહીએ. એમાં કોક વાર એનું ધ્યાન ન હોય તો આપણે બિચારાને ધ્યાન નહીં હોય, નહીં તો મારી માટે ગાડી ઊભી રાખે. અને ઠાકોરજી એકવાર કાંઈક એવું કરે, મારી હારે જ આવું થાય છે. પ્રભુ કોઈને અન્યાય કરતા નથી. ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. સુખ દુઃખ બધું ભગવત ઈચ્છાથી જાય. નિજ ઈચ્છાત કરીષ્યતિ. બોલો વલ્લભાતી. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવલા. અત્યારે આપણે 12મું ચંદ્રાવલું કરું છું. નવધા ભક્તિ, એમાં કોણે કઈ ભક્તિ કરી એનું અનુસંધાન. કાલે આપણે શ્રવણ ભક્તિનું, શ્રવણ ભક્તિ દુનિયામાં શ્રેષ્ઠ પરીક્ષિત રાજાને 7 દિવસ ન ખાવું ન પીવું, કશું જ નહીં. ચોથા દિવસે સુખદેવજીએ પૂછ્યું, પરીક્ષિત, તારે કંઈ ખાવું પીવું હોય તો આરામથી લઈ લે. પરીક્ષિતજીએ કહ્યું, મારા નાથ, આ રસ એવો પીવું છું કે હવે મારે કોઈ સંસારનો રસ ચાખવો નથી. અવિરત આ રસ પીવું, મારે એક ક્ષણ પણ એમાં સેમાય બગાડવી નથી, કારણ મને 7 દિવસ મળ્યા છે. એ 7 દિવસને તારી એક એક પલ જાય ઘણી, તું તો મારા રે જપી લે મારા શ્યામ. બસ અત્યારે આ વૈષ્ણવ બોપલથી આવ્યા છે, એને જ કહ્યું કે તમે અમને એમ નથી પૂછતા ક્યાંથી આવ્યા, શું કરો છો. મેં તો એના મારે શું મતલબ. એકાદી નાની વાત કરીએ તો તમારે એટલો સમય ભગવત નામ લેવાય અને મારે લેવાય. ભગવત નામ લેવાનો જેટલો આનંદ છે એટલો કહેવાનો આનંદ છે. તો મને તો 2 વડે છે. તમે તમારી કોઈ વાત કરો અને હું તમને કહું, અરસપરસ આદાન પ્રદાન થાય. તમારી એક પળ ન બગડે, મારી એક પળ ન બગડે. તો શ્રવણ ભક્તિ કોની શ્રેષ્ઠ? પરીક્ષિતની. હવે આગળ કીર્તન ભક્તિ સુખદેવજીની સર્વશ્રેષ્ઠ.
ગુણાનુવાદ કોણ કરતા હતા? સુખદેવજી. ભાગવત કોણ સંભળાવતું હતું? સુખદેવજી. ભગવાનની લીલાને કોણ વર્ણવતા હતા? સુખદેવજી. સત્સંગ કોણ કરતું હતું? સુખદેવજી. જે નિરાકાર બ્રહ્મા માનતા હતા, નિર્ગુણ બ્રહ્મા, એ જ સાકારમાં માનવા માંડ્યા. એક શ્લોક ખાલી સાંભળો. માના ગર્ભમાં 16 સંસ્કાર કરીને આવ્યા, 16 વર્ષ રહ્યા કે બહાર જાવ તો દુનિયાનો રંગ લાગે ને. અને જેવા બહાર નીકળ્યા દોડવા માંડ્યા કે મારે કોઈ સામું જોવું જ નથી. વ્યાસી પાછળ દોડે. ત્યારે એના શિષ્યોને કહ્યું કે આ શ્લોક સંભળાવો. અહો બકીયમ ને બરહા પીડમ નટવર વપુ. ઊભા રહી ગયા. હજી કહો, હજી. એની અંદર વર્ણન છે કે ઠાકોરજીએ મૂળ ચંદ્રિકા ધારણ કરી હતી ને ગળામાં ગુંજામાં સાકાર બ્રહ્મનું વર્ણન આ શ્લોકમાં વ્યાસજીના શિષ્યો કરતા હતા. સાંભળીને ઊભા રહી ગયા, થંભી ગયા. હજી કહો તો કે હજી સાંભળવું હોય તો હાલો વ્યાસજી પાસે. તો નિરાકારમાંથી એક શ્લોકમાં સાકારમાં આવી ગયા. પ્રભુની લીલા આવી અદ્ભુત છે. તો એવા સુખદેવજી કીર્તન ભક્તિ દ્વારા ઠાકોરજીના ગુણાનુવાદ 7 દિવસ પરીક્ષિતને સંભળાવે અને 7મે દિવસે પરીક્ષિતનો મોક્ષ થઈ જાય છે. સુખદેવજીની સર્વશ્રેષ્ઠ છે કીર્તન ભક્તિ. તેઓ જ્યાં જતા ત્યાં ઋષિઓના સમૂહને સંબોધિત કરતા. કીર્તન ભક્તિ સામૂહિક છે. આજે મારે કોઈને કાંઈ કહેવું હોય તો સામે કોક જોઈએ, ભી તારે સત્સંગ ન થાય. ગુસાઈજી પધારતા હતા દ્વારકાએ, એક વૈષ્ણવ બ્રહ્મ સંબંધ આપ્યો. હવે એ ગામમાં કોઈ વૈષ્ણવ નહીં. તો ઓલા વિચાર કર્યો, જે વૃક્ષ નીચે મને બ્રહ્મ સંબંધ આપ્યો એ વૃક્ષ બ્રહ્મ થઈ ગયું ને વૈષ્ણવ, ત્યાં વૃક્ષ આરે જઈને સત્સંગ કરતા. તો આ બધા ઋષિઓને પણ ભગવદ્ ગુણાનુવાદ સંભળાવતા. અને કીર્તન ભક્તિ સામૂહિક છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ તેમની રચના છે. પુષ્ટિમાં સુરદાસજીએ કરેલી છે. જે ભાગવત જ્ઞાન બ્રહ્માજીએ પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યું. બ્રહ્માજીએ નારદજીને જ્ઞાન, નારદજીએ વ્યાસજીને દીધું અને વ્યાસજીએ સુખદેવજીને દીધો. ચતુશ્લોકી ભાગવત સૌથી પહેલા ઠાકોરજીએ બ્રહ્માજીને દીધો. બ્રહ્માજીએ અનોખ શ્લોક કરીને વ્યાસજીને દીધો. નારદજીને દીધો. નારદજીએ વ્યાસજીને અને વ્યાસજીએ સુખદેવજીને અને સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું. આપણા બધા પાસે આવ્યો. તો મૂળ ભાગવત ચતુશ્લોકી કોનું? ઠાકોરજીનું. બધાનું મૂળ ઠાકોરજી છે. સુખદેવજી મહાન ત્યાગી, નિર્વિકાર અને નિર્લેપ હતા. જેવા શ્રોતા તેવું વિવેચન શ્રી ભાગવતનું ગૂઢ અર્થ સમજવા પરીક્ષિત ઓછા ભર્યા. જેથી મોક્ષ પર્યંતની વાત રાખી કેવળ શ્રવણ ભક્તિથી જ પરીક્ષિતનો ઉદ્ધાર. જો પરીક્ષિતને ભક્તિ નથી આપી, મુક્તિ આપી છે. કારણ જ્યારે રાસલીલાની વાત આવી ત્યારે પરીક્ષિતે શંકા કરી કે ભગવાન આવું કરે. સુખદેવજીએ ત્યાં વાતને ઢાંકી દીધી કે આનો અધિકાર ભક્તિનો નથી, આનો અધિકાર મુક્તિ સુધીનો જ. અને એ જે લીલા ઢાંકેલી હતી એ આપણા વલ્લભે અષ્ટસખાઓ દ્વારા ઉજાગર કરી અને તમારા મારા સુધી આવી. આજે દાન લીલા નથી, માન લીલા નથી, હોરી લીલા નથી, ચોરી લીલા નથી. આ બધી લીલા ભાગવતમાં ઢાંકેલી જ. વલ્લભે આપણને પ્રેમ લક્ષણા ભક્તિ આપી, એના દ્વારા બધી લીલાઓ આપણને આપી મારા વાલા. આમ એક જ ભક્તિથી ઉદ્ધાર થાય છે, પરંતુ શ્રોતા એવા બનવું પડે. કથા તો ઘણી વાર સાંભળે છે, તે સાંભળવામાં જ ફરક છે. શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ વલ્લભનું સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ આપેલું એક નામ. શ્રી ભાગવતનો ગૂઢ અર્થ પ્રગટ કરી શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજી પ્રગટ કરે. ગુસાઈજીએ સરળ રીતે સમજવા માટે ટિપ્પણીજી લખ્યા. જે કોઈ સુબોધિનીજીનું પઠન કરે, વાંચી સાંભળ્યા પછી મનન ચિંતન કરે, તેને હૃદયારૂઢ થાય, તેના માટે તો શું કહેવું. ભગવત લીલામાં પ્રાપ્ત થવા સ્થાન મળે. આવો પ્રભાવ શ્રવણ ભક્તિનો છે. બોલો વલ્લભા.
પૂરો થઈ ગયો. શ્રી વલ્લભાધીશ સુબુદ્ધિ નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મજી સ્તુતિ કરે છે, અંત સમય સાવ નજીક છે, ઈચ્છા મૃત્યુનું વરદાન છે. હવે પ્રભુમાં પોતાની રતિ ગતિને મતે ચરણારવિંદમાં સ્થિર થાય એનું અનુસંધાનની વાત કરે છે. હવે રજોગુણ મિશ્રિત સત્વગુણની અવસ્થાનું નિરૂપણ કરે છે. મુનિગણ નૃપવર્ય સંકોલિતંત સદસી યુધિષ્ઠિર રાજસૂય એસામ અહરણમુપપેદ ઈક્ષણીયો મમ દૃષિ ગોચર એસ આવિરાત્મા. અર્થ, મુનિઓના સમૂહ અને શ્રેષ્ઠ રાજાઓથી ભરાયેલી સભામાં રાજા યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞમાં સર્વશ્રેષ્ઠ માની આપનું પહેલું પૂજન કર્યું હતું. કોણ કહે છે? ભીષ્મ પિતામહ. કોને કહે? ઠાકોરજી. કે આટલા બધા ઋષિઓ, મુનિઓ, સર્વશ્રેષ્ઠીઓ, રાજવીઓ, એ બધામાં જ્યારે અશ્વમેઘ યજ્ઞ યુધિષ્ઠિરે કર્યો ત્યારે સર્વશ્રી શ્રેષ્ઠ માન આપને આપી અને આપનું અભિવાદન કર્યું હતું, આપનું પેલું પૂજન કર્યું હતું. ત્યારે આપ દર્શનીય હતા. તે ભગવાન મારી દ્રષ્ટિગોચર થઈ બિરાજે. એ જ ભગવાનના અત્યારે હું દર્શન કરું છું અને એ જ સ્વરૂપના દર્શન મને થાય છે અને એનો આનંદ હું લઉં છું. કોણ કહે છે? ભીષ્મ પિતામહ. મુનિઓ અને શ્રેષ્ઠ રાજાઓ તે સાત્વિક અને રાજસ છે, એમાં કોઈ તામસ નથી. અંત સદસી સભાની વચ્ચે બધામાં મધ્ય આસન પર રાજસૂય યજ્ઞના પ્રથમ દિવસે જ્યારે બધા સભ્યોનું પૂજન થવા લાગ્યું ત્યારે મેં કહ્યું કે જે સર્વોત્તમ હોય એનું પૂજન પહેલાં થાય. કોણે કીધું હતું? ભીષ્મ પિતામહે. કે જે સર્વથી ઉત્તમ હોય એનું પહેલાં પૂજન થાય. ત્યારે સર્વસંમતિથી શ્રી કૃષ્ણને સર્વોત્તમ માની પહેલું પૂજન એમનું થયું. ત્યાં બેઠેલા બધા પૂજન કરવા યોગ્ય હતા, તે બધાનું પૂજન પણ આપે જ ગ્રહણ કર્યું. ત્યારે આપ બધાએ દર્શન કરવા યોગ્ય સુંદર દેખાતા હતા. જ્યારે આપનું પૂજન થતું હતું ત્યારે આપ એટલા સુંદર લાગતા હતા કે આપના તરફથી અમારી નજર હટતી ન હતી. ત્યારે બધાએ દર્શન કરવા યોગ્ય સુંદર દેખાતા હતા. તે ભગવાન જ મમ દ્રષ્ટિ ગોચર, મારી દ્રષ્ટિનો વિષય છે. અર્થાત એ સમયના સૌંદર્યને જ હું જોઈ રહ્યો છું. અત્યારે આપ દ્વારકાધીશ છો, અહીં અમારી સામે બિરાજો છો, આપ દ્વારકા જવાની તૈયારી કરી રહ્યા છો, પણ અત્યારે મને એ બધા દર્શન થાય છે. મને કુરુક્ષેત્રના હાથમાં સુદર્શન ચક્રની જેમ રથનું પૈડું લઈને મને મારવા દોડ્યા એ દર્શન થાય છે. મારો સિદ્ધાંત નિભાવવા આપે આપનું સિદ્ધાંત તોડ્યો એનાય દર્શન થાય છે. મને આપે જ્યારે યુધિષ્ઠિરે આપનું પહેલું પૂજન કર્યું અને એટલા સુંદર લાગતા હતા એના પણ દર્શન થાય છે. એ સૌંદર્યોને હું ભૂલી શકતો નથી. કોણ કહે છે? ભીષ્મ પિતા. તેમનું પ્રગટ સ્વરૂપ બતાવે છે. તે પ્રભુ મારી સામે જ બિરાજે છે, પણ આ દેહમાં રહેલા અંતર્યામી માટે હું કહેતો નથી. આમ પોતાની દ્રષ્ટિથી દરેક અવસ્થાનું નિરૂપણ કરીને ગુણાતીત અવસ્થામાં રહેલા ભગવાનમાં પોતાના આત્માનું સમર્પણ કરી દે છે. બસ હવે મારું સર્વસ્વ રતિમતીને ગતિ આપણા ચરણારવિંદમાં સ્થિર કરો, તો હવે હું મારો દેહ અહીંયા દેહથી વિખૂટો પડું. તમી મમ સહજમ શરીર ભાજામ હૃદય ધીષ્ટતમાત્મક કલ્પિતાનામ પ્રતિદૃશમિવ નેક ધારકમેકમ સમધિગતોસ્મિ વિદુત મેદ મોહ. અર્થ, સ્વસ્વરૂપમાંથી કલ્પેલા શરીરધારી જીવોના પ્રત્યેક હૃદયમાં બિરાજતા જેમ સૂર્ય એક છે તથા દરેક પ્રાણીની નજરે જુદો પ્રતીત થાય છે, તેવા આ અજન્મા ભગવાનને ભેદ મોહ વગેરે છોડી હું શરણે જાઉં છું. સૂર્ય એક, બધાને જુદા જુદા દર્શન થાય, તો આપ તો એક જ છો, પણ જેનો જેવો ભાવ હોય એવા દર્શન એવા થાય. હવે બસ અજન્મા ભગવાનને
ભેદ મોહ વગેરે છોડી હું શરણે જાઉં છું. ભીષ્મ પિતામહ કે સુબુદ્ધિની જય. પૂર્વમાં જે સર્વોત્કૃષ્ટ ધર્મવાળા કહેવામાં આવ્યા છે તે આ હૃદયથી લઈને બહાર સુધી વ્યાપ્ત છે. તે દેહાધિરૂપ નથી પણ અજન્મા છો. જેવા મારી અંદર બહાર છે એવા જ બધા પ્રાણીઓમાં. આપ કીડીમાંય વસો છો અને આપ હાથીમાંય વસો છો. બધું આપનું જ સ્વરૂપ છે. હવે હું ઓળખી ગયો, હવે હું સમજી ગયો. એટલે હવે મને આપના એ સાચા સ્વરૂપના જન્મ લીધો હોવા છતાંય અજન્મા ભગવાનના દર્શન થાય છે. એટલે જ આપણને એવું થાય કે અંત સમય આવે ત્યારે બસ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા દર્શન આપે. અને જેમ સુરદાસજીને લેવા ગુસાઈજી આવ્યા હતા એમ આપણને લેવા આવે. જો આ તો મારી અરજી, આગળ તારી મરજી. મેં તો મારી વાત કરી. આપણે ઘણા નહીં કહેતા જો ભાઈ મેં મારી વાત મૂકી, હવે તમને યોગ્ય લાગે એમ કરો. વલ્લભને જેમ યોગ્ય લાગે, પણ વિશ્વાસ છે એને જે યોગ્ય લાગશે એ આપણા હિતનો જ હશે. ક્યારેય આપણા હિતનું વલ્લભ નહીં કરે, નહીં કરે અને નહીં કરે. એ શરીર ભાજામ રુધિરુધિધિષ્ઠતમ. શરીર ભાજાનનો અભિપ્રાય છે કે શરીરની સેવા કરનાર જીવ જેને ભગવાને પોતાના સમાન આકાર પુરુષ રૂપ આપીને પોતાની સેવામાંથી છોડાવી દેહની સેવામાં લગાડી દીધા છે. આપણે બધા એ જ કરીએ છીએ. પ્રગટ કોનામાંથી થયા? શ્રીઅંગમાંથી. આપણે વધુ સેવા આપણી કરીએ છીએ ઠાકોરજીની. આપણે સારા લાગવા જોઈએ. ઓલા જે કહ્યું હતું ને, ઓલો અરીસા વાળો 3 અરીસા લઈને નીકળો. ઓલા પૂછ્યું કાં 3 જાતના? આમ તો બધા એક જાતના દેખાય છે. એ કે આ અરીસો છે ને એમાં જેવા તમે છો ને એવા દેખાવ. એટલે કે વાહ. બીજો જેવા તમે દેખાવા માંગો છો એવા દેખાવ. અને ત્રીજો દુનિયા જેવા તમને જોવા માંગે છે એવા દેખાવ. તમને કયો આપો? એ કે ત્રીજો આપ ભાઈ. દુનિયા જેવા દેખાવા માંગે છે. મારે ઓરિજિનલની મારે કાંઈ જરૂર નથી. અત્યારે આપણા બધા એ જ અરીસા વાળા છે. દુનિયા જેવા પ્રભુ જેવા બનાવ્યા છે એવા અમારે નહીં. ઓલા એક બેન હતા ને એ બ્યુટી પાર્લરમાં ગયા. ના, એક બેન હતા ને અંત સમય એવો. એ કે પ્રભુ મને આમ થોડાક વર્ષ આપો ને, હજી મારે બધું બાકી છે. એ કે જા 100 વર્ષની થા. ઓલા બેન તો રાજી થઈ ગયા. હવે પાડ દો. કે હવે મજા જ મજા કરો. બ્યુટી પાર્લરમાં ગયા ને એવા તૈયાર થયા ને બહાર નીકળે તો ઓળખાય નહીં. રસ્તામાં ટ્રક આવ્યો ને કચડી નાખ્યા. બેન રામ બોલો ભાઈ રામ. પ્રભુને કે કા 10 મિનિટ પહેલા તો મને વરદાન આપ્યું કે 100 વર્ષની થા. તરત અભિભક્ત ઠાકોરજી કે પણ લે તું હતી, તું તો બ્યુટી પાર્લરમાં બદલાઈ ગઈ. એટલે મેં તને ઓળખી જ નહીં. એટલે આપણે બધા એ જ માયલા છીએ, બ્યુટી પાર્લર વાળા છીએ. જેવા છીએ એવા નહીં. દુનિયાને જે ગમે છે એવા દેખાય છે. એટલે આપણે આપણા રહેતા નથી. આપણે દુનિયાના થઈ જાય છે, જગતના થઈ જાય છે, પણ જગદીશના નથી થતા. જે દી જગદીશના બની ગયા મારા વાલા, તે દી પછી કોઈ બ્યુટી પાર્લરની જરૂર નહીં પડે. જેવો તેવો છુપણ તારો હાથ પકડ પ્રભુમાં. વલ્લભ કે પકડી લીધો છો, હવે જેવો તેવો નથી. જે વલ્લભ ના થઈ જાય ને જેવા તેવા હોય જ નહીં. જ્યાં સુધી વલ્લભ આપણા હાથને સ્પર્શ નથી કરતા ને ત્યાં સુધી જેવા તેવા. હાથ પકડી ગોવર્ધનનાથજીના હાથમાં દીધો તો હવે વલ્લભને ગમે એવા. હવે જેવા તેવા નહીં. હવે આપણો વટ. આજે આટલી ઉંમરે આવી તબિયતે વલ્લભના છીએ ને એટલે બોલાવે છે. બીજાને ઓળખે નહીં. હાલો ઈલાબેન આગળ જાઓ. પણ આપણી સામે જોવે એટલે રાજી થાય પાછા. જેવી છે એવી મારી છે. તો જેવા તેવા પણ તારા. વલ્લભ કે હવે જેવા તેવા નહીં, હવે વલ્લભને ગમે એવા થઈ ગયા. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી મારા વાલા. દેહોમાં અન્ય દેહની સેવા ન થઈ શકે
તે માટે સ્વયમેવ પ્રત્યેકના હૃદયના અધિષ્ઠાતા દેવતાના રૂપમાં સ્થિત થઈ ગયા છે. જીવની જેમ સ્થિર થયા નથી. એ પરિસ્થિતિમાં જેમની સેવા થશે એ એમની જ થશે. જીવન સ્વરૂપ કેવું છે તો કહે છે આત્મકલ્પિતાનમ, જીવ ભગવાનથી કલ્પિત છે. અવિતિસ્થિતિ કા સકૃત્યસ્ય, અર્થાત ભગવાનની અવસ્થા વિશેષ છે. પ્રાકૃત ભોગોને ભોગવવા માટે જ ભગવાન જીવરૂપ થયા છે. ભગવાન એક જ હોવા છતાં અનેક સ્થાનોમાં કેવી રીતે દેખાય છે એવી શંકા થાય તો કહે છે પ્રતિદ્રશમિવ નેકધાકમેકમ, ચક્ષુ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવત્વરૂપ સૂર્ય એક જ છે છતાં બધાની દ્રષ્ટિમાં પૃથ્વી. ભગવાન એક તો બધાને કેમ અલગ અલગ દેખાય છે? તો કે સૂર્ય એક હોવા છતાં જેમ બધાને અલગ અલગ દેખાય એમ આપણા નેત્ર શું છે? સૂર્ય છે. તો એ ભગવાનના નેત્રરૂપ સૂર્યથી આપણને પણ બધાય જુદા જુદા દેખાય છે. અર્થાત બધા એમ માને છે કે મારા માટે જ આ સૂર્યનો ઉદય થયો છે. અતઃ જે મહાન હોય એમનામાં અચિંત્ય સામર્થ્ય હોય છે, એટલે ભગવાનના એક હોવા છતાં અનેક જગ્યાએ દેખાય છે. એમાં સંદેહ કરવો જોઈએ નહીં. આ પ્રમાણે પરમાત્માના સદરૂપને હું પામી ગયો છું. કોણ કહે છે? ભીષ્મ પિતા. હવે આપણા સદરૂપને હું પામી ગયો છું. અર્થાત યોગ દ્વારા મારી આત્માને મેં ભગવાન સાથે સંબંધિત કરી દીધી છે. બધા ભગવાનની પાસે જ રહે તો પણ માયાથી અને વિશ્વના કાર્યરૂપ હોવાથી જે માયાથી મોહ થાય છે અને કાર્ય હોવાથી કારણરૂપ ભગવાનથી જે ભેદ પ્રતીત થાય છે, એ બંને મોહ અને ભેદ બાધક હોવાથી ભગવાન સાથે જીવનો સંબંધ થતો નથી. કેમ નથી થતો? મોહ અને ભેદ, તારું ને મારું. આજે આમ છોકરા ઉપર આસક્તિ એવી હોય, પછી હેવા પાડી દે તમને, ત્યારે ઓછી થઈ જાય. એ ઠાકોરજી સિવાય મારું કોઈ નથી, મારું વાલો. પાછા મીઠું મીઠું બોલાવે ને વાતો કરે ને. એ તો એવું થાય, આ તો સંસાર છે. એ બિચારાને કાંઈ તકલીફ હોય ને પાછા નકટા એક સમ રાખતા હોય ને તો ઠાકોરજી. કોઈ દિવસ પ્રભુ તાણો વાણો નથી કરતા, ભેદ નથી કરતા. એ બોલતો નથી ને એમને પ્રેમ કરે છે, એટલે આપણે ઓછા નથી. અને છોકરાઓ બોલીને પ્રેમે કરે, નફરત કરે. જરૂર હોય ત્યારે પ્રેમ કરે, જરૂર ન હોય ત્યારે પાડી દે. તો એ વાલા એ લાગે કારણ કે બોલે છે. એટલે મેં તેમની નિવૃત્તિ કરી છે. વિધુત ભેદ મોહ, ભગવત પ્રાપ્તિ પછી મારા ભેદ અને મોહ દૂર થઈ ગયા છે. ભીષ્મ પિતામહની સ્તુતિ અહીં પૂરી. કાલે ભીષ્મ પિતામહનો મોક્ષ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत, सूर्य कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર જટાદીનો સબજુગ માય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आकली
સાસુ હોય નિવેર સૂર્ય કાકરે દ્વિવિધ આદરો બિના મોલકો ચેરો ભરોસો દ્રઢાઈના ચરણ દ્રઢાઈના ચરણ દ્રઢાઈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી બધાય વૈષ્ણવને ચાચા કરે જય શ્રી